નમસ્કાર દર્શક મિત્રો, શું તમે જાણો છો તમારો આજનો દિવસ કેવો રહેશે? નથી જાણતા તો ચાલો જાણી લો. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સંવેદનશીલ રહેવાનો છે. આ રાશિના જાતકોને જરૂરિયાતમંદ લોકોની મદદ કરવાના યોગ બની રહ્યા છે. સંબંધોમાં આજે પ્રેમ અને વિશ્વાસમાં વધારો થઈ રહ્યો છે. આ સાથે જ કાર્યક્ષેત્રમાં નવી યોજનાઓ તમે આજે બનાવી શકો છો. પૈસા અને સમજદારીપૂર્વક નિર્ણય લેવાનું રાખો. સમયસર આરામ અને હળવી કસરત કરીને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે. આજે તમારા વિચારો સ્પષ્ટ રહેશે. નવા લોકોને મળવાથી આજે ફાયદો થઈ શકે છે. આ સાથે જ કાર્યક્ષેત્રમાં પણ લાભ થઈ રહ્યો છે. વૃષભ રાશિના જાતકોને વેપાર સાથે સંકળાયેલા લોકોએ વાણી પર આજે સંયમ રાખવો પડશે, નહીંતર વિવાદમાં ફસાઈ શકે છે. પારિવારિક સંબંધોમાં નાની નાની બાબતો પર આજે ખાસ ધ્યાન આપવું પડશે. મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ પડકારોથી ભરેલો રહેશે. આજે ધીરજપૂર્વક કામ કરવું પડશે અને કામ પર તમને આજે નવી જવાબદારીઓ મળી શકે છે. કાર્યક્ષેત્રમાં કોઈ બાબતને લઈને મન દુઃખ થઈ શકે છે. આ સાથે જ રાજનીતિ સાથે જોડાયેલા લોકોને આજે અડચણોનો સામનો કરવો પડશે. મિથુન રાશિના જાતકોને આજે પરિવાર અને કામ બંનેને સમય આપવો પડશે અને સાથે જ પૈસાના ખર્ચમાં સાવધાની રાખવી પડશે. કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ ખુશનુમા રહેવાનો છે. વેપારમાં આજે તેમને ભાગ્યનો સાથ મળી રહ્યો છે. નોકરિયાત લોકોને આજે સહકાર્યકરોના સહકારથી સારું પરિણામ મળશે અને પ્રમોશનનો પણ યોગ સર્જાશે. વધારે મહેનતથી થાકનો અનુભવ જરૂર થશે અને વિવાહિત જીવન જીવી રહેલા લોકોને આજે જીવનસાથીનો પૂરતો સાથ મળી રહેશે. પૈસાની સ્થિતિ પણ સારી રહેશે, પરંતુ બિનજરૂરી ખર્ચા કરવાનું આજે ટાળવું પડશે. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે. આજના દિવસમાં સિંહ રાશિના જાતકોના અભ્યાસ અને કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે. નોકરિયાત લોકોને આજે પ્રમોશનની તક મળી શકે છે, જો કે તેના માટે પ્રયાસો કરવા પડશે. અટકેલા કામો પણ આજે પૂર્ણ થઈ રહ્યા છે. કોઈ પણ નિર્ણય આજે સમજી વિચારીને લેવો રહેશે અને બાળકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. આ સાથે જ તમને આજે પરિવાર તરફથી સહયોગ મળી રહેશે અને સમાજમાં તમારા માન સન્માનમાં વધારો થઈ રહ્યો છે. કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ આત્મવિશ્વાસથી ભરપૂર રહેવાનો છે. આજના દિવસમાં કન્યા રાશિના જાતકોને આર્થિક લાભ થઈ રહ્યો છે. તમને પૈતૃક સંપત્તિથી ધનલાભ થવાની સંભાવના છે. તમને કાર્યક્ષેત્રમાં આજે નવી જવાબદારીઓ મળી શકે છે, જેના કારણે તમારા આવકમાં પણ વધારો થવાના યોગ બની રહ્યા છે. પરંતુ ખર્ચ સમજદારીપૂર્વક કરવો પડશે. પરિવાર અને જીવનસાથી સાથે આજે સારો સમય પસાર કરશો. સાંજે મિત્રો સાથે મુલાકાત થઈ શકે છે, જેના કારણે મન પ્રસન્ન રહેશે. તુલા રાશિના જાતકોને આજનો દિવસમાં સારા પરિણામો આપનારો રહેશે. આજે આવકમાં વધારો થવાની શક્યતા છે અને સુખ સુવિધાના સંસાધનોમાં વધારો થઈ શકે છે. ઘરની બહાર નીકળતી વખતે આજે ખાસ ધ્યાન રાખવું પડશે. કિંમતી સામાન ચોરી થવાની સંભાવનાઓ વધારે જોવા મળી રહી છે અને જીવનસાથીનો આજે તમને પૂરેપૂરો સહકાર મળી રહેશે. તેથી દાંપત્ય જીવનમાં પણ સુખી રહેશે. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ લાભદાયી રહેવાનો છે. નોકરિયાત લોકોને આજે સારા સમાચાર મળશે. વેપાર સાથે સંકળાયેલા લોકો માટે આજે લાભ મેળવવાની તક ઊભી થઈ રહી છે. સમજી વિચારીને આજે રોકાણ કરવાથી તમને લાભ થઈ શકે છે. વૃશ્ચિક રાશિના જાતકોને જરૂરિયાતમંદોની મદદ કરવા માટે આજે દિવસ પસાર કરવાનો રહેશે. નવા લોકોને મળવાથી આજે તમને ફાયદો થઈ રહ્યો છે. આ સાથે જ સંબંધોમાં ખુલીને અને ધીમેથી વાત કરવાનું રાખો. ધન રાશિના જાતકો માટે આજનો દિવસ અશાંતિથી ભરેલો રહેશે. કાર્યક્ષેત્રમાં વિપરીત પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. વેપારમાં સમજદારીપૂર્વક નિર્ણયો લેવા પડશે. કાર્યક્ષેત્રમાં નવી યોજનાઓ બનાવી શકો છો. કોઈ પણ વ્યક્તિ પર વધુ પડતો વિશ્વાસ ન મૂકવો જોઈએ. તે તમારા માટે હાનિકારક સાબિત થઈ શકે છે.
ધીરજપૂર્વક કામ કરવાથી થોડી રાહત મળશે। આ સાથે જ ધન રાશિના લોકોને પરિવાર અને જીવનસાથી તરફથી સહયોગ મળી રહ્યો છે। મકર રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય રહેવાનો છે। આજે તેમને અચાનક લાભ થઈ શકે છે। જોખમ ભર્યા નિર્ણયો લેવાથી આજે બચવાનું રહેશે, નહીંતર નુકસાન થવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે। નોકરિયાતોનું કામમાં આજે ભારણ વધારે થશે અને પ્રવાસ દરમિયાન પણ તે લોકોએ સાવધાની રાખવાની રહેશે। મકર રાશિના લોકોને આજે સંબંધોમાં ધીરજ અને સરળતાથી કામ લેવું પડશે। આ સાથે જ પરિવારજનોના સ્વાસ્થ્યનું પણ આજના દિવસમાં ખાસ ધ્યાન રાખવું પડશે। કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ ખુશનુમા રહેવાનો છે। આજે કઠોર મહેનતનું તમને ફળ મળી રહ્યું છે। વેપારમાં આજે તમને સફળતા મળી રહી છે। આ સાથે જ કુંભ રાશિના જાતકોના અટકેલા કામો પણ આજે પૂર્ણ થઈ રહ્યા છે। કાર્યક્ષેત્રમાં નવા વિચારો અમલમાં મૂકવાથી તમારો લાભ થઈ શકે છે અને મન પ્રસન્ન રહેશે। સામાજિક કાર્યમાં ભાગ લેવાની તક મળી શકે છે, જેના કારણે તમારા માન સન્માનમાં પણ વૃદ્ધિ થશે। મીન રાશિના જાતકો માટે આજનો દિવસ નવી તકો લઈને આવશે। યુવા વર્ગને પોતાની પ્રતિભા બતાવવાનો મોકો મળશે। વેપારમાં આજે નવી યોજનાઓ બનાવી શકો છો। જૂના રોકાણથી તમને લાભ થઈ શકે છે। નોકરિયાતોના કામના સ્થળે સિનિયર તરફથી વખાણ થશે અને પરિવારમાં સંતાન કે અન્ય કોઈ તરફથી તમને સારા સમાચાર પ્રાપ્ત થશે।